નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન. એમાં આજે આપણે 2026ની જે અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહીં કહી શકાય એવી આપણે આઈએમપી કહી શકાય એવા વિભાગ સીનું ચેપ્ટર નંબર 6 જોવાના છીએ. બરાબર, અસાઇનમેન્ટ તમારી કઈ આ પ્રકારની રહેશે. તો આને ખાસ કરીને આઈએમપી દરેક 2026ની દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ જે આઈએમપી છે એ કમ્પ્લીટ સોલ્યુશન કરી દેજો. બરાબર, તો ચાલો આપણે અહીં ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આપણે એડવર્ટાઇઝ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ધોરણ 9નું અસાઇનમેન્ટની જે પીડીએફ લેવી હોય તો તમારે એક વિષયનું કમ્પ્લીટ સોલ્યુશન લેવું હોય તો તમને 50 રૂપિયામાં મળશે, તથા ધોરણ 9ના અસાઇનમેન્ટના જો પ્રશ્ન બેંક લેવી હોય તો માત્ર એક વિષયના 20 રૂપિયા અને 7 વિષયના વિદ્યાર્થી મિત્રો તમને ઓફરમાં 110 રૂપિયામાં આપી દઈશું. બરાબર, તો પીડીએફ મેળવવા માટે અત્યારે જ આપેલ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે 99 98 26 83 64. બરાબર, તો આ જે નંબર અહીંયા આપેલો છે એ નંબર પર તમે અત્યારે જ કોન્ટેક્ટ કરીને પીડીએફ મેળવી શકો છો. તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો અહીં પહેલું છે વર્ધનશીલ પેશી એટલે શું. વર્ધનશીલ પેશી એટલે શું તમારે આઈએમપી છે એ લક્ષણમાં પણ પૂછાય છે. વનસ્પતિના દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે તમારે તેના પ્રકારોની સમજૂતી આપો. તો વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે જેને વર્ધનશીલ પેશી કહે છે. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં અથવા પ્રદેશોમાં જ થાય છે. આ સ્થાનને વર્ધનશીલ પેશી કહેવામાં આવેલી એટલે કે વર્ધનશીલ પેશી આવેલી હોય છે. બરાબર, તો આ તમારે જોવાનું છે. વર્ધનશીલ પેશી એટલે જે પેશીમાં કોષ વિભાજન પામી નવા કોષનું સર્જન કરે છે. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં પ્રદેશોમાં જ થાય છે. આ સ્થાનને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. બરાબર, તો આટલું ક્લિયર. હવે આગળ આપણે જોઈ લઈએ તો અહીં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારો. બરાબર, ત્રણ કે બે પ્રકારો છે આપણે જોવાના છે. અહીં પહેલો પ્રકાર તમારે આ પ્રકારે છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે જવાબ આવશે આ આઈએમપી છો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તૈયાર કરી દેજો. તો મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે હોય છે. બરાબર, સ્થાન ખબર પડી ગઈ. મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે. કાર્ય છે વિદ્યાર્થી મિત્રો નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. બરાબર, તો આ ખાસ કરીને જોઈ લેજો. નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 2 નંબર કરીને કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો અહીં છે પોના તલ પ્રદેશમાં કેટલીક વનસ્પતિઓની ગાંઠની નજીક. બરાબર, તો આ એનું સ્થાન ખબર પડી ગઈ અને તમારે અહીં સ્થાન તો આવી ગયું. હવે તમારે અહીં આંતરગોઠો વચ્ચેનું અંતર અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આ તેનું કાર્ય છે. બરાબર, તો એ તમારે જોઈ લેવાનું છે. બરાબર, આટલું ક્લિયર. ત્યાર પછી આગળ અહીંયા 3 નંબરનું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરાબર, 3 નંબરની પાર્શ્વીય વર્ધનશીલ પેશી. સ્થાન તમારે રહેશે દ્વિદળી વનસ્પતિ અંગો એટલે કે મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તાર અને કાર્ય તમારે રહેશે મૂળ અને પ્રકાંડની પરિસ્થિતિની વૃદ્ધિ વધારે છે. બરાબર, તો આ તમારે આટલું ક્લિયર રાખવાનું રહેશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો ખાસ કરીને તૈયાર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો મૃતક વર્ધનશીલ પેશી કોને કહેવામાં આવે છે, તેના લક્ષણો અને તેના પ્રકારો જણાવવાના છે. તો અહીં ઉત્તર રહેશે મૃતક પેશી. બરાબર, તો વનસ્પતિના સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશીના એક પ્રકારને મૃતક પેશી કહે છે. લક્ષણો છે તેના કોષોને જીવિત હોય છે. મૃતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોય છે હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. ઓછા પ્રમાણમાં વિશિષ્ટીકરણ પામેલ કોષોની બનેલી પેશી છે. બરાબર, તો આ તમારે ખાસ કરીને તમારે યાદ રાખવાનું રહેશે.
ત્યાર પછી અહીં તેના પ્રકાર જોઈ લઈએ તો મૃદુતક કોષો હરિતકણ ધરાવતા હોય તો તેને હરિતકણોત્તક કહે છે. તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. આ જ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી કહે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. બરાબર, તો આ તમારે ક્લિયર કરવાનું રહેશે. બરાબર, આટલું ક્લિયર. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિસ્તૃતમાં વર્ણવો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી. તો અહીં છે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દળોત્તક પેશી કહે છે. પ્રકાંડમાં વાહિપુલની નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાયામાં હોય છે. બરાબર, નાળિયેરની રેસાયુક્ત છાલ દળોત્તક પેશીની બનેલી છે. લક્ષણો છે. આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂળ હોય છે. કોષની દિવાલ જાડી હોય છે તથા કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને કોષો મૃત હોય છે. બરાબર, તો આ તમારે જોવાનું રહેશે. ખાસ કરીને વનસ્પતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. બરાબર, તો આ તમારે ખાસ કરીને જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. IMP છે, તમારે જોઈ લેજો. અહીં તમારે જલવાહક પેશીની રચના અને કાર્યો વર્ણવો. બરાબર, તો ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વનસ્પતિમાં તમારે અહીં જે રચના અને જલવાહક પેશીમાં રચના અને કાર્ય વર્ણવવાનું છે. તો વનસ્પતિમાં પ્રાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે. જલવાહક પેશી અહીં વિદ્યાર્થી મિત્રો 4 ઘટકોમાં સમાવેશ થઈ જાય છે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. અહીં આ વધારાનું આવી ગયું છે, કટ કરી દેજો. બરાબર, જલવાહિનીકી એટલે કે જલવાહિનીની સંરચના નલિકાકાર હોય છે. જલવાહિનીકી અને જલવાહિનીકી પુંખિત હોય ત્યારે આ કોષોની દિવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ દિશા તરફ સ્થળાંતર કરે છે. આ એકમો મૃત કોષો ધરાવે છે. બરાબર, તો આ તમારે ખાસ કરીને તૈયાર કરી લેજો, પૂછાશે હેતુલક્ષીમાં પણ. અને અહીં જલવાહક મૃદુતક જલવાહક પેશીનો એકમાત્ર જીવત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીના સંવહન કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુ મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોત્તક કાર્યોમાં મદદરૂપ થાય છે. બરાબર, તો આ તમારે ખાસ કરીને ક્લિયર કરવાનું રહેશે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે તમારે અહીં રુધિર પેશીમાં આપેલ ચાર્ટમાં ખાલી સ્થાન ભરો. બરાબર, તો અહીં તમને ખાલી સ્થાનમાં અહીંયા નીચે જવાબ આપેલા છે, એ તમારે યાદ રાખવાના છે. A એટલે રુધિર રસ, B એટલે તમારે અહીંયા લાલ રુધિર કણિકા, C એટલે અહીંયા બાજુમાં લખેલું આપેલું છે. બરાબર, તો આ તમારે નહીં હોય. બરાબર, આ તમારે નહીં આવે એટલે આ તમારે C નહીં હોય. બરાબર, અહીં તમને 3 જ પૂછ્યા છે 3 માર્ક્સમાં. બરાબર, એટલે આ તમે C ના કરતા, D આવશે. અહીંયા તમને આ ગ્રાઇડ પ્રમાણે છે. બરાબર, અસાઇનમેન્ટ પ્રમાણે હું તમને આટલું જ છે. અસાઇનમેન્ટમાં તમારે A, B અને C કીધેલું છે. અહીંયા તમને આપેલું નથી. બરાબર, એટલે આ C તમારે તૈયાર કરવાનું નથી. બરાબર, આ C તમે તૈયાર કરતા નહીં, કારણ કે આ બાજુમાં જ લખેલું છે. માટે અહીંયા A એટલે તમારે રુધિર રસ, B એટલે તમારી લાલ રુધિર કણિકા, C એટલે તમારી લસિકા કણ. બરાબર, તો આટલું યાદ રાખવાનું છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને એક નીચે સારી કોમેન્ટ કરી દેજો. બરાબર, આની પીડીએફની આપણે વાત થઈ ગઈ. બરાબર, તો એ તમે ક્લિયર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. પીડીએફ જોઈતી હોય તો અત્યારે જ મંગાવી લો, જેથી કરીને તમે અત્યારથી જ તૈયારી કરીને શરૂ કરી શકો. બરાબર, તો ચાલો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.